બધો ઝાડ ઉપર બેહેલો ચકલો ઉઠી ગયો. અમો તમે બધો ઉઠો. ગાઈસ તો હરા પહોંચ્યા ગુડ મોર્નિંગ, રાધે રાધે, હરે કૃષ્ણ. પણ આખી રાત તો ખબર નહીં, કાલનો ઊંઘ જ નહીં, કારણ કે બપોરે થોડી ઊંઘ લઈ લીધી ને 2-3 કલાક તે મને ઊંઘ જ નથી આવી. અને પછી રહી જતું ને હોજ ચા અને શીલ્લો બનાવ્યો તો ખબર છે ને, હું દૂધી મળતો હતો, શાંતો હતો, પણ ઊંઘ જ નથી આવી ગાઈસ. અને હું આખી રાત ઊંઘ્યો જ નહીં. અને હું કીધું હું નહીંનું જ ઊંઘું, હાથ થકું નહીંનું તે હળા પોચ થઈ જશે. પણ બહાર અવાજ જુઓ કુદરતી પક્ષીઓનો. કયા કયા પક્ષીઓનો તમને અવાજ સંભળાય કહેજો હો મને. ગામડામાં તો હા વહેલા ઉઠું ને એટલે ટ્રાફિકનો જ અવાજ આવતો હોય નહીં. છો ગામડામાં છો, સિટીમાં હું એ ઊંઘમાં છું. ઊંઘમાં છું. ઊંઘ આવાજ તેમાં તેમાં હજુ લથડિયું આવશે. સિટીમાં શું હોય ખબર છે કાંઈ? સિટીમાં તો બધો ફ્લેટમાં રહેતો હોય ઘરમાં, પણ સવારે ઉઠો ને એટલે તો સાધનોનો જ અવાજ હોય. કારણ કે અમુકનો રોડ જોડે ઘર હોય ને એ બધું હોય ને, એટલે પેલું હોય એમ અવાજ જ આવે પી પી પમ પમ હોય. કંઈ જુઓ અત્યારમાં તો આજ વિડીયો મેળ દઉં, મજા આવી જાય તમે બધાને ખબરવાની. વાહ ચકલી બોલ તું તારો. બધો ઝાડ ઉપર બેહેલો ચકલો ઉઠી ગયો. અમો તમે બધો ઉઠો. કુકડો બોલે હો, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. જો કબૂતરનો અવાજ આવે છે, કુકડાનો અવાજ આવે છે, મોરનો અવાજ આવે છે, બીજી અધર ચકલીઓ બી છે જેનો નામ મને નહીં આવે. જોયું ગઈ, આને કહેવાય અવાજ, મધુર અવાજ. ઓહો ગાઈસ, કાલનો હું ઊંઘ્યો જ નહીં. સિરિયસલી હું ઊંઘ્યો જ નહીં. કારણ કે બપોરે ઊંઘ આવી જતી ને મને, તે પછી ઊંઘવા જ નહીં મળી. મને ઊંઘ જ નથી આવતી. એટલે સવાર પડી જશે ને સવારમાં જુઓ વાતાવરણ છે એવું છે. જો એને જોક હોય તો પડે ભૂઈ. ઊંઘવાનો ટાઈમ થયો ને એટલે કુકડો બોલે છે. શું કરવાનું કહો ભૈયા? કુકડા તો શું ચડ્યા ખબર છે? જોંબાનું ઝાડ છે ને ચડ્યા છે. હા જો દેખાય છે કુકડું, આટલા કુકડું દેખાય છે. जो गाइस, वातावरण. आपने हमसे एक शब्द बोला, वातावरण. वातावरण. जो गाइस, આ છે વાતાવરણ. અને આ વાતાવરણમાં બેઠેલો હું અને મારા આજુબાજુ આવતા અવાજો. બોલ.
ગાઈસ તમને એક નેના અવાજે સંભળાય જુઓ તમે ધ્યાનથી હોબરો